પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આણંદની મુલાકાતે છે, જેમાં તે કાર્યકરો સાથે મુલાકાત તો કરી રહ્યા છે, તો સાથે સાથે માર્ગમાં આવતા મંદિરોમાં દર્શન પણ કરી રહ્યા છે। આણંદમાં એક્સપ્રેસ હાઈવેથી પ્રવેશ કરતા જ જિલ્લા સંગઠને નું સ્વાગત કર્યું। અહીં મંત્રી તેમજ સંગઠનના નેતાઓ ખાસ હાજર જોવા મળ્યા। જગદીશ વિશ્વકર્મા આણંદના વલાસણ ખાતે માં મેલડીના દર્શને ગયા, તો બાદમાં તેમણે આણંદ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી। સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી। આણંદમાં જગદીશ વિશ્વકર્માએ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યા અને માં અંબાના દર્શન કરી રાજ્ય અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી અને ત્યારબાદ તેઓ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। કમલમ પહોંચીને માં ભારતી અને સરદાર પટેલ प्रतिमाने पुष्पो अर्पण कर्या। तो नर्मदाना डेडियापाड़ामां बिरसा मुंडानी जन्म जयंतीने लईने तड़ामार तैयारीओ चाली रही छे। आदिवासी समाजना लोकोए परंपरागत रीते आमंत्रण आपवा तालुकामां प्रभात फेरीनुं आयोजन कर्युं। आ प्रभात फेरीमां भरूच सांसद मनसुख वसावा साथे मोटी संख्यामां लोकोए भाग लीधो, त्यारे ढोल नगारा साथे सांसद घरे घरे जईने लोकोने आमंत्रण पत्रिका आपी रह्या छे। 15મી નવેમ્બરના રોજ ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા આવી રહ્યા છે। ત્યારે ખાસ વાત કરીએ તો જે આદિવાસી છે એ આદિવાસી એરિયા એ મોટો આદિવાસી એરિયા ગણવામાં આવે છે અને ખાસ જે આમંત્રણ પત્રિકાઓ હોય છે જે ભાજપ દ્વારા હાલ ઘરે ઘરે આપવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો તેમ કે જે આમંત્રણ પત્રિકાઓ છે એ આમંત્રણ પત્રિકાઓ ઘરે ઘરે જઈ અને સાંસદ મનસુખભાઈ વસાવાથી માંડીને તમામ કાર્યકર્તાઓ જોડાયા છે આપવા માટે। આપણે ખાસ વાત કરીએ તો સાહેબ આ આમંત્રણ પત્રિકા આપવાનો શું ખાસ રિવાજ છે અને કઈ રીતે આપણે એને નિભાવી રહ્યા છીએ? જો આનો એક રિવાજ નથી, પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાના ગૌરવ દિવસ તરીકે અહીંયા ઉજવવા માટે આવી રહ્યા છે, તો એક આદિવાસી સમાજ માટે એક ગૌરવનો દિવસ છે અને આદિવાસીમાં એક સારા ઉત્સાહ જાગે ગૌરવ દિવસ તરીકે, કારણ કે આદિવાસીઓ ભગવાન બિરસા મુંડાને ખૂબ માન સન્માન આપે છે। તો એવા પ્રસંગે જ્યારે વડાપ્રધાન આવતા હોય તો એક એક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈ અને બહેનો બધા લોકો આવે। બિલકુલ, ખાસ વાત કરીએ તો તમારા ઘરે આવ્યા છે અને પત્રિકા આપી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે તમે અને કઈ રીતે એને વધાવશો તમે? અમે તો ફૂલ ઉત્સાહમાં છે। નરેન્દ્ર સાહેબને ખૂબ યાદ કરીએ, રોજના રોજ સમાચાર જોઈએ, બધું જોઈએ છે, ફૂલ આનંદ છે અમને। ખાસ જે પ્રથા છે કંકોત્રી આપવાની, તમે કેટલા ખુશ થયા આજે જ્યારે સાંસદ તમારા ઘરે આવીને કંકોત્રી આપવા આવ્યા અને આમંત્રણ પત્રિકા આપવા આવ્યા? અમે ખૂબ આનંદમાં છે। સાંસદ આજે અમારા ઘરે પહેલી વાર આવ્યા છે, ખૂબ ભાવ છે અમને। બિલકુલ, આ તમે સાંભળ્યું તેમ કે જે ખાસ કરીને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા હોય અને જેમાં જે ગામ લોકોને જે પત્રિકાઓ વિતરણ કરવામાં હોય ઢોલ નગારા સાથે, આજે ભાજપના કાર્યકર્તા સાથે સાંસદ મનસુખ વસાવા પણ જે ગામે ગામ ફરી રહ્યા છે, જેને લઈ આજે ગામ લોકો છે જેમાં એક અનેરો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો મહેસાણા નજીક બોરિયાવી ગામે દૂધસાગર ડેરી દ્વારા સ્થાપિત મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ સ્કૂલ 20 વીઘા જમીન પર બાંધવામાં આવી છે, જ્યાં લગભગ 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ રીતે જોડાઈ શુભેચ્છા પાઠવી। આ સાથે જ ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું। આ નવી પહેલથી ઓર્ગેનિક ખેતીને નવી દિશા મળશે અને विद्यार्थियों ने राष्ट्र सेवा मार्गे आगे बढ़वा प्रेरणा मिलશે। तो आज सैनिक स्कूल का बिल्डिंग पूरा भवन तैयार हो गया है और उसके अंदर पूरे देश के अंदर से बच्चे ऑल इंडिया कोटा से आके शिक्षण प्राप्त करते हैं। शिक्षण के साथ राष्ट्र भावना जागरूक होए और आज का विद्यार्थी कल का अच्छा नागरिक बने, देश की सेवा कर सके, इसके लिए दूधसागर डेयरी ने ये सैनिक स्कूल की स्थापना की है। दूधसागर डेयरी के दोनों प्रकल्प सैनिक स्कूल और ऑर्गेनिक प्लांट, ये दोनों प्रकल्प महसाणा जिला के सहकारी तंत्र के लिए एक मिसाल बन के रहेगा। तो आ तरफ पोरबंदर में सर्जाया दिल धड़क दृश्यों। माधवपुर खाते योजाई ट्राई सर्विसेज एक्सरसाइज, जेमां त्रणेय सेनाओं द्वारा दिल धड़क डेमोन्स्ट्रेशन कराया। दरिया किनारे आर्मी, एरफोर्स और नेवी की संयुक्त एक्सरसाइजे दिल धड़क दृश्यों सर्जा। भारतीय बनावटनी शिप, ટેન્ક, એરક્રાફ્ટ, MiG-29 અને સુખોઈનું
ડેમોન્સ્ટ્રેશન કરાયું તો શિપ, ટેન્કો તથા પેરાગ્લાઇડ તેમજ ડ્રોન સહિતની રોમાંચક કવાયત પણ જોવા મળી. સતત 10 દિવસથી ચાલતા યુદ્ધાભ્યાસનું નામ ત્રિશુલ 2025 અપાયું હતું. કવાયતમાં ત્રણેય સેનાઓના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા. ડ્રોન સહિતની રોમાંચક કવાયત જોવા મળી, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે સ્વદેશી બનાવટના તમામ જે જોવા મળી રહ્યા છે હથિયારો, આ ઉપરાંત ત્રણેય સેનાઓ દ્વારા જે દિલધડક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણેય સેના, ત્રણેય પાંખો એક સાથે ડેમોન્સ્ટ્રેશન કરતા જોવા મળી. પોરબંદરમાં સર્જાયા આ દિલધડક દ્રશ્યો. કવાયતમાં ત્રણેય સેનાઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ગિરનાર પર્વત પર પાણીની સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હસનાપુર ડેમથી 1 MLD પાણી લઈ તેને શુદ્ધ કરીને ગિરનાર પર પહોંચાડવામાં આવશે. કાલકા, વડલા, હનુમાનધારા તેમજ શેષવાન થઈને અંબાજી સુધી પાઇપલાઇન પહોંચાડવામાં આવશે. પાણી વિતરણના 10 પોઈન્ટ મુકાશે, જેથી શ્રદ્ધાળુઓને પીવાનું પાણી મળી રહે. આ ઉપરાંત અહીં કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રોજેક્ટને મંજૂરી ક્યારે મળશે, જેથી શ્રદ્ધાળુઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે. ગિરનાર ઉપર જે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા તરીકે અમે હસનાપુર ડેમમાંથી સોર્સ તરીકે 1 MLD જેટલું પાણી ફ્લોટિંગ પ્લેટફોર્મ મૂકી અને ઉપાડવાના છે. ત્યાંથી હસનાપુર ડેમથી કાલકા, વડલા જે ઝીણા માવાની મઢી છે ત્યાં અમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીશું. ત્યાંથી પાણી શુદ્ધ કરી અને કાલકા, વડલાથી હનુમાનધારા, હનુમાનધારાથી શેષવન અને શેષવનથી અંબાજી મંદિર સુધી 1 MLD પાણી 10 લાખ લીટરનો સમ્પ ત્યાં બનાવી અને પાણી પહોંચાડવાનું આયોજન છે. તંત્રને પણ એક રજૂઆત છે કે ગિરનાર માટે એક સારો પ્લાન સરકારમાં આપો, જેથી કરી ગિરનારમાં આવનારા સનાતનીઓને એક સારી સગવડતા મળી રહે. ગિરનાર ઉપર જે કોઈ પાણીના સ્ત્રોત હતા, જે કોઈ કુંડ હતા, એ કુંડમાંથી પાણી પીવાની મનાઈ હોય તો આ કુંડ પણ વહેલી તકે ખોલવામાં આવે, જેથી કરી તકલીફો ન પડે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામ તરીકે તો જાણીતું છે, પરંતુ હવે આ યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. અંબાજી હવે તેના સંગેમરમરના પથ્થરોના કારણે વિશ્વભરમાં ચમકી ઉઠ્યું છે. જી હા, અંબાજીના સફેદ માર્બલને ભારત સરકાર દ્વારા GI એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. તેની ઊંચી ગુણવત્તા અને વિશિષ્ટતા સાબિત કરે છે. અંબાજી પંથકમાં 30થી વધુ ખાણોમાંથી મળતા આ માર્બલના પથ્થરમાં હાર્ડનેસ અને કેલ્શિયમની માત્રા ખૂબ જ વધારે છે, જેના કારણે તેનું આયુષ્ય લાંબુ અને ટકાઉ છે. આ માર્બલનો ઉપયોગ દેશ અને વિદેશના મોટા મંદિરો, સ્મારકો અને તાજેતરમાં દિલ્હીમાં બનેલી અમેરિકન એમ્બેસી સહિતના પ્રોજેક્ટોમાં થઈ રહ્યો છે. GI સર્ટિફિકેટ મળતા અંબાજી માર્બલના માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે, તેમજ ઉદ્યોગની ઓળખ અને પ્રતિષ્ઠા પણ વધી છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે આ સિદ્ધિને લઈને અભિનંદન પાઠવ્યા. GI ટેગ દ્વારા અંબાજી માર્બલની कीमती ओळखने मान्यता મળતા उद्योगों ने बमणो वेग મળશે નક્કી છે। जीआई टैग अभी अंबाजी मार्बल को मिला है गवर्नमेंट की तरफ से, ये हमारे लिए बहुत खुशी की बात है, जिसे जियोग्राफिकल इंडिकेशन कहते हैं। ये उसी प्रोडक्ट्स को मिलता है, उसी मटेरियल को मिलता है जिसकी क्वालिटीज़ वगैरह बहुत अच्छी होती है। કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે। આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે। समस्त बनासवासीओं ने तथा अंबाजी मार्बल क्वारी एंड फैक्टरी एसोसिएशन ने पण हूँ आ सिद्धि बदल। तो राजकोट शहर और जिला ने मतदार यादी सुधारणा SIR कार्यक्रम में प्रथम क्रमांक हासिल थयो छे। फॉर्म वितरण की 98% कामगीरी सफलतापूर्वक पूर्ण थई छे। जिला कलेक्टर डॉक्टर ओम प्रकाशे जणाव्युं के 15, 16, 22 और 23 नवेम्बरे बूथ लेवल ऑफिसर BLO तमाम मतदान मथकों पर उपस्थित रहेशे। मतदारों नाम उमेरवा, सुधारा कराववा अथवा प्रश्नों माटे BLO ની મદદ લઈ શકે છે। લોકો આ તકનો લાભ લઈ પોતાની મતદાર યાદી સુનિશ્ચિત કરે। આગામી 4 દિવસના વિશેષ આયોજનને લઈને નાગરિકોને લાભ લેવા માટે અપીલ કરાઈ।
રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ 2256 મતદાન મથકોમાં આવેલા 23,91,027 વોટર્સ પૈકી 23,35,298 વોટર્સને આપણે એન્યુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. હજુ આને આપની કામગીરી જે છે લગભગ કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં પાલિકા દ્વારા મુકાયેલા રિઝર્વેશનનો વિરોધ તેજ બન્યો છે. 3 સોસાયટીઓમાં રિઝર્વેશન નહીં હટાવાતા લોક રોષ ફાટી નીકળ્યો. ઉચ્ચ સ્તરીય રજૂઆત છતાં ઉકેલ ન મળતા રહેવાસીઓએ બેનર લગાવી વિરોધની તૈયારી શરૂ કરી છે. પાલિકા તેમજ ગાંધીનગર કચેરી સુધી મોરચો કાઢવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિઝર્વેશન હટાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ગૌશાળાના બહાને ગેરકાયદેસર દબાણ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો. રાતોરાત 2 ગૌશાળા ઊભી કરી દેવા છતાં અહીં સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે, જેના કારણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે મીડિયાને જણાવ્યું કે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. આ જમીન તમારી છે, આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને એક તક આપવામાં આવે છે. ક્યોંકિ અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય ને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય, અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર આ પ્રસ્તુત કરશે. જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે. અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગની કામગીરી. ભાવનગર માર્કેટિંગ યાર્ડની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે. ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખાતે જણસ, શાકભાજી સારી એવી આવક થતી હોય છે, પરંતુ ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે, કારણ કે માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા નથી. તેમજ માર્કેટ યાર્ડમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પણ તેમાંના ઘણા કેમેરા બંધ હાલતમાં છે. જે જગ્યાએ માનવની હેરફેર થતી હોય ત્યાં કોઈ પણ જવાબદાર આયોજકોએ કોઈ પણ વ્યવસ્થા તો કરવી પડે. અત્યારે યાર્ડમાં જુઓ તો જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા છે, જ્યાં ત્યાં ખૂબ ગંદકી પડી છે, કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી. સેક્રેટરી ચેરમેનને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોના પેટના પાણી પણ હલતા નથી. અત્યારે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે યાર્ડમાં જ્યાં ત્યાં યાર્ડના જે જાહેર શૌચાલય છે એમાં કોઈ ખેડૂતને કે કોઈ વેપારીને અંદર શૌચ કરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. મને એક વાત ધ્યાનમાં આવી છે કે યાર્ડમાં સાફ સફાઈની ખૂબ જ ગંદકી ખૂબ છે, સાફ સફાઈનો અભાવ છે. તંત્ર ધ્યાન આપતું નથી એવું લાગે છે, એટલે વહેલી તકે સાફ સફાઈ થાય. પ્લસ અહીંયા બીજી જણસો જે છે, માનો કે શાકભાજી છે, લીંબુ છે, જે ખાદ્ય પદાર્થો છે, જે માણસોના આરોગ્ય સાથે જેના ચેડા થતા હોય છે, એવી વસ્તુ અહીંયા વેચાણ માટે હરાજી માટે આવતી હોય, ત્યારે જો અહીંયા સાફ સફાઈનો અભાવ હોય તો એ જ્યારે માણસ ઘર સુધી વસ્તુ પહોંચે તો એ કેટલી ખરાબ સાબિત થાય. ત્યાં શું દિવાળી દિવસો હતા એટલે બધું જાહેર રજાઓ હતી એટલે થોડી કોલી થઈ ગઈ છે, પણ અત્યારથી અમે જ્યારે શરૂઆત થઈ એટલે અમે બધા જેમ સફાઈ કામદારો થોડાક વધારી દીધા છે અને સફાઈનું કામકાજ ઝુંબેશથી પૂરજોશમાં શરૂ કરી દીધું છે. જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું છે. તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈ કડસરિયાનો 15 વીઘા જમીનનો કપાસ નિષ્ફળ જતા તેમની પુત્રી કૃષ્ણાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું છે. તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈની પુત્રી કૃષ્ણાને ડોક્ટર બનવાનું સપનું તેણે જોયું હતું. આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો પ્રવેશ 28 ઓક્ટોબર 2025ના રોજ ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે થયો હતો. જો કે પાક નિષ્ફળ જતા મજબૂરીમાં કૃષ્ણાબેનને પોતાનો ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરવો પડ્યો. સારી એવી ખૂબ નુકસાની છે, એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે, તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી, એટલા માટે હું આ છોકરીનું એડમિશન રદ કરું છું.
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર. પાક સહાય માટે કાલથી ખેડૂતો અરજી કરી શકશે. હેક્ટર દીઠ 22,000ની સહાય માટે અરજી કરી શકાશે. આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે. જેમ અરજીઓ આવતી જશે તેમ ચૂકવણી થતી રહેશે. જરૂર પડ્યે અરજીનો સમય મર્યાદા પણ વધારવામાં આવશે તેવા પ્રકારની માહિતી છે. આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે. હેક્ટર દીઠ 22,000ની સહાય મળશે. 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને લાભ થશે. સર્વે નથી થયો તે ખેડૂત પણ અરજી કરી શકશે. શુક્રવારે બપોરે 12 કલાકથી ઓનલાઈન પોર્ટલ કાર્યરત થશે. 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેને લઈને આપને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતના VC અને VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ખેડૂત સહાય મુદ્દે કૃષિ મંત્રીનું નિવેદન. આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થશે. ખેડૂતોને સહાય સીધી ખાતામાં મળશે. એક પણ રાજ્યમાં આટલું ઝડપી સહાય જાહેર નથી થયું તેવા પ્રકારનો તેમણે દાવો કર્યો. કાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર VC એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ જશે. સાહેબ, ઐતિહાસિક પેકેજ તો હતું, પણ ઐતિહાસિક રીતે એનો જીઆર કરવાનો શ્રેય પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચાલતી આ સરકારને મળવાનો છે. હું આપની વચ્ચે મૂકું છું, કોઈ પણ રાજ્યમાં આટલા ઝડપથી જાહેરાત થઈ અને જીઆર હોય એવા લગભગ કોઈ રાજ્યો નથી. ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયર તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંત વિનોબા નગરના બ્લોક નંબર 17ની આ ઘટના, જ્યાં સ્થાનિક નગરસેવક તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો અમદાવાદની આ ઘટના સામે આવી છે, જ્યાં જર્જરિત ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની. 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત. ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે મારી સાથે પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. આજે ઘટના બની તેને આપે નજરે નિહાળી છે, વ્યક્ત કરશો કેવા પ્રકારની ઘટના હતી અને કોની બેદરકારીથી આ ઘટના બની? અમરેવાડી મ્યુનિસિપલ ક્વાર્ટર કે જે સુખરામનગરના ક્વાર્ટર તરીકે આપણે ઓળખાય છે, લગભગ 40 વર્ષથી જૂના આપણે આ જર્જરિત બ્લોકો કે જેને રીડેવલપમાં ગયા છે, પરંતુ તે છતાં પણ કેટલાક લોકો જે અહીંયા વસવાટ કરી રહ્યા છે એઓ ખાલી કરતા નહોતા. અને આજે કમનસીબે લગભગ 1.5 કલાક પહેલા 17 નંબરના બ્લોકનો આખો ગેલેરીનો ભાગ ધડાકા સાથે નીચે ધરાશાયી થતા તેમાં 3 જણા ઇજાગ્રસ્ત થયા હતા. અને 40 જેટલા જે 3 બ્લોકોમાં જે વસવાટ કરી માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી અને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી અને લાંબી સ્નોરકેલ સીડી મૂકી અને તમામને એક એક કરી અને સહી સલામત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલુ છે. પણ તે દરમિયાન આપણે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થતા અમરેવાડી પોલીસની 2 ગાડીઓ અને સાથે સ્થાનિક નગરસેવક જગદીશ રાઠોડ પણ અહીંયા ઘટના સ્થળે આવી અને ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરી અને વધુ આપણે ફાયરના જવાનોને બોલાવી અને સહી સલામત રીતે આ તમામ જે જર્જરિત થઈ ગયેલા ભાગો છે તેને ઉતારી લેવા માટે અને ખાસ કરીને જે જી હર્ષદભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ. ત્યારે હાલ મારી સાથે ફાયર અધિકારી ડોંગરે સાહેબ જોડાઈ ચૂક્યા છે. ડોંગરે સાહેબ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. આ જે ઘટના બની તેને જણાવશો, તેને લઈને હાલ આ કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી આપ કરી રહ્યા છો અને કેટલા લોકોને નુકસાન? તો ફાયર અધિકારી જેમનો સંપર્ક અમે કરી રહ્યા છીએ, તો 8 મકાનના લોકોને બહાર કાઢવા માટે હાલ જહેમત પણ ઉઠાવવામાં આવી છે. ફાયરના કર્મચારીઓ પણ હાલ જહેમત ઉઠાવી રહ્યા છે. અહીં જે જર્જરિત ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ તે દરમિયાન 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત આસપાસના 8 મકાનના લોકોને પણ બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ખૂબ મોટો કાફલો પોલીસનો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. સાથે ફાયર વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે તમામને બહાર કાઢવા માટે. તો આ ગંભીર ઘટના જે અમદાવાદથી સામે આવી રહી છે,
અહીં મળતી માહિતી અનુસાર આજે ક્વાર્ટર્સની ગેલેરી છે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી. ગેલેરીનો ભાગ એ ધરાશાયી થયો, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત છે. હાલ પ્રાથમિક રીતે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે 8 મકાનના લોકોને એ બહાર કાઢવા માટે જહેમત પણ ઉઠાવવામાં આવી રહી છે. ઘટના છે સંત વિનોબા નગરના બ્લોક નંબર 17ની, કે જ્યાં સ્થાનિક નગરસેવક અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં જ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હાલ તમામ લોકોને બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફાયરના અધિકારી કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ મારી સાથે ફાયર અધિકારી ડોંગરે સાહેબ ફરીથી જોડાઈ ગયા છે. ડોંગરે સાહેબ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. આજે એક ઘટના બની તે બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? इसमें हमारे पास 1646 आवर्स पे कंट्रोल में कॉल आया था. उसके बाद हमारे 2 व्हीकल और विथ एसटीओ के साथ रिस्पॉन्ड किए. 7 पर्सन को वहां से निकाला गया, जिसमें 2 इंजर्ड पर्सन थे जिनको इमीडिएटली हॉस्पिटल रवाना किया गया और 5 पर्सन को वहां से रेस्क्यू किया गया. टोटल 7 पर्सन थे जिनको वहां से रेस्क्यू किया गया. जी आमिर जी, ये बता सकते हैं ये घटना जो बनी, क्योंकि जर्जरित इमारत थी, तो इसके पहले नोटिस दिया गया था कि नहीं? मैडम, ये पहले अभी ट्रांसफर किए हैं, देन उसके बाद इसका पूछताछ की जाएगी. जी, इसके अलावा आप बता सकते हैं कि जिन लोगों को इजा पहुंची है उन लोगों की परिस्थिति अभी कैसी है, और जो रेस्क्यू कामगिरी की जा रही है, जो ऑपरेशन शुरू किया गया है, वो कब तक चलेगा और क्या क्या कार्यवाही होगी? जो 5 लोग को रेस्क्यू किया उनकी हालत ठीक है, और 2 जो इंजर्ड पर्सन थे उनको इमीडिएटली हॉस्पिटल ट्रांसफर किया गया है. और अभी हमारे दोनों व्हीकल और फायर स्टाफ वहाँ पे तैनात है. जब तक कामगिरी कंप्लीट नहीं होती तब तक पर्सन मेरे वहीं पे डिप्लॉय रहेंगे. जी, अच्छा, घटना का विश्लेषण आप कर सकते हैं, कैसे ये घटना हुई थी, इसके बारे में कोई जानकारी? मैं जानकारी मैं दे पाऊंगा, थोड़ा सा ये कामगिरी कंप्लीट जाए उसका फिर अपन विस्तार में बात कर पाएंगे. जी जी, अमित जी आप हमारे साथ जुड़े, धन्यवाद.